કેમ છો મિત્રો? સ્વાગત છે આજના કરંટ અફેર્સમાં, જે તમારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી થશે. તો શરૂ કરીએ. आइए देखते हैं, मजा आएगा. વિશ્વના કુલ ખનિજ તેલનો કેટલામો ભાગ હોર્મુઝ જળસંધિ દ્વારા પસાર થાય છે? 20%. અંદાજે વિશ્વનો 5મો ભાગ. આ ફોટો જુઓ, સેટેલાઇટથી લેવામાં આવ્યો છે. આવું દેખાય છે હોર્મુઝ. કોણે એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો? રણધીર સિંહ. તે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ પણ રહી ચૂક્યા. કોનું શેરબજાર ભારતને પાછળ છોડી વિશ્વનું 5મા નંબરનું સૌથી મોટું શેરબજાર બન્યું? તાઇવાન. આ જુઓ, પાલનપુરની 8 વર્ષની નિક્ષાનું કારનામું 7 દિવસમાં તેને એવરેસ્ટ બસે કેમ્પ ચડ્યો છે, જે 17,598 ફૂટ ઊંચાઈ પર આવેલો છે. પાલનપુરની 8 વર્ષની બાળકી જેને 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક પૂર્ણ કર્યો, તેનું નામ શું છે? નિક્ષા. अरे मैं क्या बताऊं, मैं क्या बताऊं, मैं क्या बताऊं. 98 વર્ષીય બીજા વિશ્વયુદ્ધના સૈનિક કોણ છે જેને ઉડતા વિમાનની પાંખ પર ઊભા રહી વિશ્વના સૌથી વૃદ્ધ વિંગ વોકર બની રેકોર્ડ બનાવ્યો? હેરી હાઇસમેન. કેટલા મિનિટ સુધી અને કેટલા ફૂટ ઊંચાઈ પર રેકોર્ડ બનાવ્યો છે? 1000 ફૂટ ઊંચાઈ પર 9 મિનિટ. કયો ખેલાડી ચાલુ મેચમાં પડી ગયો? યાનિક સિનર. પેરિસમાં રમાઈ ફ્રેન્ચ ઓપન. કોનું 91 વર્ષની ઉંમરે નિધન થયું? બશીર બદ્ર. મિત્રો, ખતરનાક શાયરી લખતા હતા બશીર બદ્ર. પ્રજ્ઞાનંદ એ કોને હરાવ્યો? મેગ્નસ કાર્લસ. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર ચિકિત્સા સંશોધન પરિષદ કયું શહેર યોજી રહ્યું છે? નવી દિલ્હી. S&P ગ્લોબલ દ્વારા FY27 માટે ભારત માટે કયા GDP વૃદ્ધિ દરનો અંદાજ મૂકવામાં આવ્યો? 6.6%. ઇતિહાસમાં બીજા સૌથી નાની ઉંમરના ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા? ફૌસ્ટીનો ઓરો. ગુજરાતનું કયું શહેર 2026 એશિયન ચેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? ગાંધીનગર. નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પુણે. ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ. કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં માહે ટોકપો રાલ્દો સિંચાઈ નહેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? લદ્દાખ. કયા રાજ્ય દ્વારા યુવા અને રમતગમત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું? તેલંગાણા.